નમસ્કાર મિત્રો. દોસ્તો, હવે આપણે વાવીશું પેરાફ્રેઝિંગ, એક એવી ટેકનિક કે જે આપણને રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર ખૂબ જ મહત્વની પ્રક્રિયા તરીકે સાબિત થાય. અને એમાં આપણે પેરાફ્રેઝિંગ એટલે કે વિવરણ કરીએ તો આ વિવરણ કરવાની જે પ્રક્રિયા છે એ પેરાફ્રેઝિંગ ખરેખર અર્થની અંદર લેખકના નહીં પણ વાંચનાર પોતાના શબ્દોમાં, તમે તમારા પોતાના શબ્દોમાં જે રિસોર્સની મટીરિયલ છે આ રિસોર્સ મટીરિયલમાંથી વિચારોને રજૂ કરવાની આ એક રીત છે. પણ એ સંક્ષેપીકરણ નથી. એમાં સંક્ષેપ કર્યા વિના સારાંશ કરીએ ને ત્યારે સારાંશની અંદર સંક્ષેપીકરણ થાય. એને બદલે પેરાફ્રેઝિંગ એ મૂળ જે રિસોર્સ છે એના જેટલી જ લંબાઈની અંદર આપણે એનું વિવરણ કરીએ છીએ. આ જે સ્ટ્રેટેજી છે એ વિદ્યાર્થીઓને પેસેજમાંથી સૌથી મહત્વની માહિતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વિદ્યાર્થીઓને મુખ્ય વિચાર અને જે ચોક્કસ તથ્યો છે, વિશિષ્ટ તથ્યો છે, એને રિકોલ કરવા માટે, એના રિકોલ પછી એની સુધારણા માટે મદદ કરવા માટે પેરાફ્રેઝિંગ સ્ટ્રેટેજી અપનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ જે રિસોર્સ મટીરિયલ છે, જે સામગ્રી છે, એના પેસેજને નાના નાના પેસેજીસના સ્વરૂપની અંદર વાંચે છે અને મુખ્ય વિચાર અને એની વિગતોને ઓળખે છે. ત્યાર પછી એ આ રિસોર્સ મટીરિયલને, આ વાંચન સામગ્રીને એમના પોતાના શબ્દોમાં મૂળ અર્થની માફક જ ફરી લખે છે. આપણને એમ થાય કે આ પેરાફ્રેઝિંગ શા માટે? તો એ વાચકની સમજણ જે છે એ દર્શાવવા માટેની સ્ટ્રેટેજી છે. વાચક આખી વાતને કેટલું સમજ્યો છે એ જ્યારે પોતાના શબ્દોમાં આખી વાતને મૂળ મુદ્દાથી ચલિત થયા વગર સમજાવી શકે, એટલે કે પેરાફ્રેઝિંગ કરી શકે, તો તે તેના જે જટિલ વિગતો છે, એના મુખ્ય મુદ્દાઓ છે, એના જોડાણો છે, એના સહિત એ તમારા સમજણને સાચી રીતે પ્રદર્શિત કરે છે અને ટેક્સ્ટની તમારી સમજણની ઊંડાઈ એને ડબલ ચેક કરે. અને એ માટે પેરાફ્રેઝિંગ આપણને બહુ મદદ કરતા એવી સ્ટ્રેટેજી છે મિત્રો. આ સ્ટ્રેટેજી એ પેરાફ્રેઝ તમે કોઈ પણ રિસોર્સમાંથી કોઈ પણ વિભાગને ચોક્કસ આધાર પૂરો પાડવા માટે કરી શકો છો. એ સારાંશ નથી જ. યાદ રાખીએ મિત્રો કે સારાંશ નથી, એ સમરી નથી. સમરીની અંદર તમે એને ઇન શોર્ટ આખી પ્રક્રિયા કહો છો. તમારે ક્યારેક એવું બને કે સારાંશ છે ને એ પૂરેપૂરા મટીરિયલનું, એ પૂરેપૂરા રિસોર્સિસનું સંક્ષેપીકરણ છે. પણ પેરાફ્રેઝિંગ જરૂરી નથી કે પેરાફ્રેઝિંગ તમે આખા રીડિંગ મટીરિયલનું કરો. એમાંથી કોઈ ચોક્કસ ભાગને તમે પેરાફ્રેઝ કરી શકો. તમને જ્યારે જે એસાઇનમેન્ટ મળ્યું હોય એના ઉપર તમે કામ કરી રહ્યા હો, તે એસાઇનમેન્ટ માટે કોઈ વિચાર, કોઈ મુદ્દો એ મહત્વપૂર્ણનો હોય એવું તમને જ્યારે લાગે ત્યારે તમે એને પેરાફ્રેઝ કરો છો. તમે એને અન્ય રીતે સમજાવવાની કોશિશ કરો છો. તમે એને તમારા શબ્દોમાં મૂકો છો. એટલે એ બાબત અહીંયા સામેલ કરવી જરૂરી છે કે તમે કોઈ પણ માહિતી ગુમાવ્યા કે બદલ્યા વિના
તમારું જે કામ છે, તમારો જે મૂળભૂત સોર્સ છે, એને બદલાવીને ફરીથી લખો છો. મૂળ ટેક્સ્ટની જે ચોક્કસ ભાષા છે, એનો જે અર્થ છે, એને સાચવવા, એને જાળવવા માટે તમારી પાસે સચોટ કારણ ન હોય ને ત્યાં સુધી ડાયરેક્ટ કોટેશન લખવાની જરૂર નથી. તમને એમ લાગે કે લેખકે અહીંયા જે કહ્યું છે એ એના મૂળભૂત શબ્દોમાં જેમનું તેમ રજૂ કરવું અત્યંત જરૂરી છે, ત્યારે તમે એને કોટેશનની અંદર મૂકો, એ ડાયરેક્ટ કોટ કરો. અધરવાઇઝ તમે પેરાફ્રેઝનો ઉપયોગ કરો એટલે તમે એને સહજ ભાષાની અંદર, તમારી ભાષાની અંદર તમે જે સમજો છો તે રીતે મૂકવાનો પ્રયત્ન કરો. મોટે ભાગે મૂળ ટેક્સ્ટને ડાયરેક્ટ કોટમાં સાચવવાનું કારણ એ છે કે તે ટેક્સ્ટ એવી વિશિષ્ટ ભાષાનો ઉપયોગ કરે છે કે જેને તમે સરળતાથી રજૂ કરી શકતા નથી. શક્ય એટલું તમારું કામ પેરાફ્રેઝિંગમાં તમારો પોતાનો ધ્વનિ, તમારું પોતાનું જે કહેવાનું છે તે રજૂ થતું હોવું જોઈએ. એટલે મિત્રો યાદ રાખીએ કે એક પેરાફ્રેઝ એ તમારા પોતાના શબ્દોમાં છે. એ કન્ડેન્સ્ડ નથી, એટલે સંક્ષેપિત નથી. પેરાફ્રેઝ વ્યક્તિગત અભિપ્રાયોને ટાળે છે. એટલે એમાં લેખકે જે કહેવું છે તે તમે તમારા શબ્દોમાં કહો છો, પણ એમાં તમારું કશું ઉમેરતા નથી. મૂળથી સંપૂર્ણ રીતે એને પુનઃ આલેખિત કરવામાં આવે એ પેરાફ્રેઝ છે. દોસ્તો, આ વ્યૂહરચના હાયર પ્રાઇમરી કે એનાથી ઉપરના ધોરણો માટે યોગ્ય છે. સાવ લોઅર પ્રાઇમરી કે પ્રી પ્રાઇમરી માટે પેરાફ્રેઝિંગ ન હોય, એટલા માટે એમનો શબ્દકોશ હજુ ડેવલપ થતો જાય છે. જેની પાસે એક જ શબ્દને, એક જ વાતને મૂકવા માટે એક કરતાં વધુ શબ્દો, એક કરતાં વધુ કન્સ્ટ્રક્શન્સ નથી, એવી વ્યક્તિ પેરાફ્રેઝિંગ ન કરી શકે. બધા જે વિષય વસ્તુ છે, કન્ટેન્ટ મેટર છે, એ બધામાં, અને લિટરેચર, નોન ફિક્શન, આ બધાની અંદર પેરાફ્રેઝિંગ પોસિબલ છે. એટલે પેરાફ્રેઝિંગ બધામાં થઈ શકે. માનો કે કેટલીક બાબતમાં આપણે પ્રેડિક્શન્સ, આગાહીઓ ન કરી, પણ પેરાફ્રેઝિંગ તો ચોક્કસ થાય, અને એ અસરકારક પણ છે. અસરકારક એટલા માટે છે કે આ તમામ પ્રકારના પેરાફ્રેઝિંગના જેટલા પ્રયત્નો છે એ બધા જ પ્રત્યાયનો, કમ્યુનિકેશન્સ, એ પછી વાંચન હોય, લેખન હોય, લિસનિંગ હોય કે સ્પીકિંગ હોય, બોલવા કે સાંભળવાની પ્રક્રિયા હોય, આ બધી જ પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીની ભાગીદારી જે છે એને પ્રોત્સાહિત કરે. દોસ્તો, નવી શીખેલી જે સામગ્રી છે એના મેન્ટલ, ઓરલ, રિટન એટલે કે માનસિક, મૌખિક કે લિખિત રિહર્સલથી એ સમજ અને ધારણ એટલે કે રિટેન્શન વધારે છે. અને આમ સમજ અને ધારણ વધારીને, સમજ અને રિટેન્શન વધારીને વાંચનનો વિકાસ કરે છે. એક સારી રીતે થયેલો પેરાફ્રેઝ લેખકનો મૂળ અર્થ દર્શાવતો જ હોવો જોઈએ, પણ વિદ્યાર્થી પોતાના શબ્દો, પોતાના શબ્દ સમૂહો, પોતાની રીતે લેખકના મૂળ ધ્વનિને છોડ્યા વગર, લેખકના મૂળ ધ્વનિને જાળવીને એ કરતો હોવો જોઈએ. જો લેખકની મૂળ કૃતિ રમૂજી હોય, વ્યંગજનક હોય,
કટાક્ષયુક્ત હોય કે પછી ખિન્ન હોય તો પેરાફ્રેઝ પણ એવો જ હોવો જોઈએ. એટલે વિદ્યાર્થીએ લેખકના અર્થને બરાબર ઓળખવો જોઈએ અને લખવાનું શરૂ કરતા પહેલા એના ધ્વનિને પણ બરાબર ઓળખવો જોઈએ. શિક્ષકે પેરાફ્રેઝિંગના હેતુ અને ફાયદા વિશે વિદ્યાર્થીને સમજાવવું જોઈએ. વિદ્યાર્થીઓ વર્ગમાં જ્યારે નોંધ લેતા હોય ત્યારે બુક રિપોર્ટ લખો અથવા આના વિશે કહો, ભાષણ આપો, ગીવ ધ લેક્ચર. બહારના ઉદાહરણોમાં કોઈને લીધેલી સફર વિશે તમે જણાવો કે પછી એક મુલાકાતમાં સારાંશ આપતા ન્યૂઝ રિપોર્ટ આપો. આ બધી બાબતો જે છે એ જ્યારે તમે રિપોર્ટ લખો છો ત્યારે તમે તમારા શબ્દોમાં લખો છો. તમે કોઈ મુલાકાતનો આખો એક અહેવાલ આપો છો ત્યારે એ અહેવાલ તમારા પોતાના શબ્દોમાં લખો છો. એટલે મિત્રો પેરાફ્રેઝ એના 5 સ્ટેપ એ મહત્વના છે. આ 5 સ્ટેપ, 5 પગલાઓ એમાં પેરાફ્રેઝને કેવી રીતે આપણે કરી શકીએ એની સમજૂતી છે. પહેલું સ્ટેપ છે કે સંપૂર્ણ રીતે અર્થને સમજવા માટે પેસેજને વારંવાર ઘણી બધી વખત વાંચો. પહેલી વખત વાંચશો ત્યારે પહેલો અર્થ દેખાશે, બીજી વખત વાંચશો ત્યારે બીજો, અને ખરેખર 2-3 વખત વાંચીશું ત્યારે આપણને આપણા શબ્દોમાં આ પેસેજ વિશે કશુંક કહેવાની એક કલ્પના આપણા મગજમાં સ્પષ્ટ થશે. એની માટેના શબ્દો ગોઠવાશે. પેરાફ્રેઝ કરો ને ત્યારે ફરીવાર વાંચવું નહીં. હા, પેરાફ્રેઝિંગ કરી લીધા પછી ફરીવાર વાંચીને ફરી પાછું સુધારી શકાય. હા, પેરાફ્રેઝ કરતા પહેલા વાંચતા હો ત્યારે એની જે કી વિભાવનાઓ છે, કી કોન્સેપ્ટ્સ છે, એની નોંધ કરો. તમારા લખાણનું જે આ સંસ્કરણ છે એને અસલને જોયા વગર લખો. તમારા પેરાફ્રેઝડ ટેક્સ્ટની મૂળ પેસેજની સાથે સરખામણી કરો અને એવા સમાન શબ્દ સમૂહો નજીવી ગોઠવણ કરીને ખૂબ સમાન છે એની સાથે મૂકો. જુઓ કે તમે લખ્યું છે એનો અર્થ લેખકે લખ્યું છે એ જ થાય છે ને. અને જો તમે કોઈ સોર્સમાંથી આ વિચારને પ્રાપ્ત કર્યો હોય ને તો એ સોર્સની પણ નોંધ કરો કે આ અહીંયાથી લેવાયું છે. એટલે તમે જ્યારે લખો છો, તમે જ્યારે લેખકની વાતને આધાર આપવા માટે કોઈક બીજાની વાત મૂકો છો ત્યારે યાદ રાખજો મિત્રો કે એ સોર્સ જણાવવો એ આપણી ફરજ છે. આ પેરાફ્રેઝિંગના 5 પગલા આમ તો સીધા જ લાગે, પણ જ્યારે આપણે એને અલગ રીતે જોતા હોઈએ, એટલે મૂળ સંસ્કરણ છે એનાથી આપણું સંસ્કરણ અલગ હોય એવું લખવું એ થોડુંક કૌશલ્ય માગી લે એવી મુશ્કેલ બાબત છે. એટલે તમારી સમક્ષ 4 જુદી જુદી યુક્તિઓ આમ કરવા માટે મૂકીએ અને જે તમને મદદ કરી શકે. પહેલું, તમારા મૂળ વાક્યને મૂળ સ્ત્રોતથી અલગ બિંદુ ઉપરથી પ્રારંભ કરો. લેખકે એક રીતે પ્રારંભ કર્યો હોય, તમે એને એ વાતને જુદા બિંદુથી પ્રારંભ કરો. જરૂર નથી કે લેખક પાત્રના પરિચયથી શરૂ કરતા હોય તો તમે પણ પાત્રના પરિચયથી જ શરૂ કરો, એવું નહીં. તમે વાર્તાના કોઈ એક મધ્ય બિંદુથી કે અંત બિંદુથી વાર્તાને શરૂ કરીને ફ્લેશબેકમાં લઈ જઈ શકો. તમે એવા સમાનાર્થી શબ્દો વાપરો કે એનો અર્થ એનો એ જ હોય. ત્રીજી બાબત એ કે વાક્યનું માળખું
તમે બદલો. લેખકે એક્ટિવ વોઇસમાં વાત કરી હોય તો તમે પેસિવમાં કરો. લેખકે પેસિવમાં કહ્યું હોય તો તમે એને એક્ટિવમાં બદલાવીને કહી શકો. જાણે કે વ્યક્તિ પોતે વાત કરતી હોય એવી રીતે વાત કરો. માહિતીને નાના નાના ટુકડાઓમાં તોડી નાખો, કે પછી ટુકડાવાળી માહિતીને તમે ભેગી કરી અને સરસ મજાનું એક સંયુગ્મન બનાવો, એવું બની શકે. મિત્રો, ક્વોટિંગ એટલે અવતરણો કરવા અને પેરાફ્રેઝિંગ કરવું, આ બંને મેં તમને કહ્યું એમ અલગ અલગ છે. એ બંનેમાં શું ફેર છે? તો પેરાફ્રેઝિંગ વર્સિસ ક્વોટિંગ, અવતરણ અને પેરાફ્રેઝિંગ, એને આપણે જુદા પાડવાનો પ્રયત્ન કરીએ. જો તમે સંપૂર્ણ સંશોધન પૂરું કરો અને વાંચેલા સ્ત્રોત ઉપર, વાંચેલા રિસોર્સિસ ઉપર નોંધ લખતા હો, તો તમે કુદરતી રીતે જ અવતરણનો ઉપયોગ કરશો. પણ તમે જ્યારે એનું રિવ્યુ કરતા હશો ત્યારે તમને મળેલી માહિતીને રિવ્યુમાં તમે પેરાફ્રેઝ કરશો. તમારી રજૂઆત સીધા અવતરણોની સંખ્યાને મર્યાદિત કરવી, કારણ પેરાફ્રેઝિંગ બતાવે છે કે તમે ટેક્સ્ટનો અર્થ સ્પષ્ટ રીતે સમજો છો. તમારો પોતાનો ધ્વનિ, તમારો અવાજ એ તમારી રજૂઆત દરમિયાન પ્રભાવશાળી રહે છે. અવતરણો એ તમારા લખાણની વાચન ક્ષમતાને ઘટાડે. અવતરણ ત્યારે જ યોગ્ય હોય કે જ્યારે ચોક્કસ વ્યાખ્યા આપવી હોય, લેખકની ભાષા અથવા શૈલી વિશે કંઈક કહેવું હોય, દલીલના સમર્થનમાં પુરાવાઓ આપવા હોય, કે કોઈ ચોક્કસ દાવાની ટીકા કરવી હોય કે એનું વિશ્લેષણ કરવું હોય, આવા વખતે ક્વોટિંગ થઈ શકે, અવતરણો થઈ શકે. બાકી આપણે આપણી રજૂઆત કરતા હોઈએ ત્યારે હંમેશા પેરાફ્રેઝિંગ થાય. છેલ્લે એક વાત એ પણ મૂકીએ કે સમરાઇઝિંગ અને પેરાફ્રેઝિંગ, આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? દોસ્તો, પેરાફ્રેઝિંગ અને સમરાઇઝિંગ, સારાંશ કરવો, તો પેરાફ્રેઝ એ ચોક્કસ પેરેગ્રાફનું ફરીથી લખાણ છે, મૂળ સ્ત્રોત જેટલી જ લંબાઈ હોય છે. જ્યારે સમરાઇઝિંગ એ સમગ્ર બાબત જે રજૂ થઈ છે, હકીકત છે, જે પેપર છે, જે સંશોધન છે, જે ટેક્સ્ટ છે, એને થોડામાં આખી વાતનો સાર ભાગ કહેવા માટેની રીત છે. સારાંશ એ નોંધપાત્ર ભાગો છે, એના પરિણામો હોય, એનું આંશિક વર્ણન જ્યારે કરવામાં આવે ત્યારે એને સારાંશ કહેવામાં આવે છે. આપણે જ્યારે રિસર્ચ પેપર મૂકતા હોઈએ ત્યારે એની એક્ઝિક્યુટિવ સમરી એ 100, 150, 200 થી 300 શબ્દ સુધીની અંદર મૂકતા હોઈએ તો એમાં આ આખી રિસર્ચના મહત્વના બધા જ મુદ્દાઓ ટૂંકમાં કહેવાઈ જાય. પણ એ પેરાફ્રેઝિંગ નથી, એ સમરાઇઝિંગ છે, એ સમરી છે. ઘણી બધી જગ્યાએ આ પેરાફ્રેઝિંગ અને સમરી બંનેને એક ગણીને મૂકવામાં આવે છે, પણ એ એક નથી મિત્રો. તો આ વાત થઈ પેરાફ્રેઝિંગની. આવતા વિડીયોમાં આપણે આ જે વાંચન વ્યૂહરચનાઓ છે એના છેલ્લા મુદ્દા, એક્સપાન્શન ઓફ આઈડિયા, વિચાર વિસ્તરણ ઉપર વાત કરીશું.